8માં 10 મિનિટ વાત અને મંદિરેથી આવી ગયા છે બધા અને આ 2 જણા નથી આવ્યા કે અમારી બેન મોડી ઉઠી છે. પપ્પા મજા આવી મંદિરે રવિ સભામાં. જય સ્વામિનારાયણ. આજે રવિ સભા હતી. હા ને આપણે સવારે તો રજા એટલે ખમણ ખાધા અને પછી આરામ કર્યો થોડોક. બપોરે ખીર હતી, હા ફર્સ્ટ ક્લાસ દૂધ નાખીને એવું છે. હા ને પછી શાક ને રોટલી ને બધું હતું એ બી ખાધું. પછી આરામ કર્યો. પછી 5 વાગે મંદિરે ગયા. રવિ સભા યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે 25,000 રૂપિયાનો નફો જતો કરીને બી રવિ સભા ભરવી એટલે આપણે ભરી. આજે આખી સભાની અંદર કેસેટ બતાવવામાં આવી. અબુધાબી UAEમાં જે મંદિર થયું એનો આખો ઇતિહાસ નીચેથી લઈને ઉપર. પ્રમુખ સ્વામી મહારાજે 1997માં સંકલ્પ કરેલો અને મહન સ્વામી મહારાજે 2024માં પ્રતિષ્ઠા કરીને પૂરો કર્યો અને ભવ્ય ધામધૂમથી ઉજવાઈ ગયો. એ બધી આખી કેસેટ બતાવી અને જાહેરાત થઈ. આવતા બુધવારે રામનવમી છે, સ્વામિનારાયણ જયંતિ છે એટલે સાંજની સભા છે એટલે પાછું સાંજે જવાનું છે. બાકી તો એન્જોય. હા અને આ બાજુ તો આવી જાય તારું આ નહીં ના આપણે તો આવી જ જાય ને બરાબર જ હોય. મમ્મી તો ગઈ છે. હવે તમે બી જાવ છો. મેં હવે નાવા જવાનું. આજે ગરમી બહુ હતી. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા બાય બાય કરો. બાય બાય ટાટા. 8:35 થઈ ગઈ ને દાદા ને માન્યા ને બા બધા રમે છે ત્યાં છે. ક્યાં ગઈ હતી માન્યા આજે? ક્યાં ગઈ હતી? આરતી. કોની હાથે ગઈ હતી? કોણ લઈ ગયેલું? કોણ ગયું હતું? કોણ આવ્યું હતું ભેગું? દાદા આવ્યા હતા? દાદા નથી. આરતી કરવા ગઈ હતી. કોણ આવ્યું હતું? તારી બા ભેગી? ક્યાં ગઈ હતી? મંદિરે ગઈ હતી એમ ને. પછી આરતી આમ કર્યું. પછી આમ સિક્કો નાખ્યો, રૂપિયાનો સિક્કો. મુઠ્ઠી વાળીને સિક્કો લઈ ગઈ. સિક્કો પછી આમ કરી પછી આમ નાખ્યું એમાં. કઈ નાખ્યું તું? હા. પછી આમ આરતી કોણ કરતું હતું? આરતી કોણ કરતું હતું? આરતી આમ પછી આમ આરતી લીધી. આમ કે આમ કેમ લીધી? આવી રીતના લીધી. આમ આરતી કેમ લીધી માતી કીધી? આજે ક્યાં ગયા હતા મમ્મી તમે? અમે આરતી કરવા ગયા હતા મંદિરે. ના પૂજન કર્યું, તાંડલો કર્યો ને? હા અહીંયા તમારા આજે અમારે હતું યજ્ઞ હતો, ગાયત્રી યજ્ઞ. હા આમાં યોગાવાળી બેનો એ રાખ્યો હતો. બરાબર. મજા આવી. બ્રાહ્મણ આવ્યા હતા. એકાને પછી અમે ગયા ને તરત કીધું મને એકાને ઓછો સંભળાય છે, જોશથી બોલજો બધા. હા હા પછી અમે જોશથી બોલતા હતા. બરાબર. પછી એને બધાને નામ લીધું. પછી કે બધા એમ કે અમારા ભગવાન આ છે, અમારા ભગવાન આ છે. કોઈના સ્વામિનારાયણ ભગવાન છે. મેં કીધી ભગવાન છે તે કહેવાય ને એમાં હું વાંધો? સ્વામિનારાયણ ભગવાન મારા જ છે કહું. હા ના ક્યાં તો હું કહું છું એ કે હા બધાને અલગ જેને શ્રદ્ધા હોય એમાં માને બધા એ કે બ્રાહ્મણ હતા. મજા આવી. એને સરસ કરાવ્યું યજ્ઞ 2 કલાક સુધી. બોલ 2 કલાક તો એમ ને? હા પાછું ઓલું હવન હતું ને એમાં હોમમાં એટલે બહુ વાર લાગી. ડાયરેક્ટ લગાવવાનું હોય? કપડા ઉપર હોય. એને ક્યાં ખોટ દીધું હે? એટલે બચન નહીં આવે એમ. ખબર કરી આમ કરજે. બા હાલે બાપ બંધ કરો હવે. હોય નો લગાય. તો આ પપ્પા જોડે પૂરી નહીં. એ છે ને આ સ્માઈલ આવે ને મને શરતી થઈ જાય. સ્માઈલ ઓછી જ ઓલી બહુ ખરાબ આવે. બહુ ખરાબ આવે. ગુડ નાઈટ આવે ને એ હા બહુ એ ખરાબ તો આવે. એટલી ખરાબ આવે કે તરત શરદી થાય મને તે લગાવું નહીં એટલે બોલ. એને કરતા સરસ જિંદાબાદ છે. સરસ એમ ઓમ્બી શરીરમાં સારું સરસ મચ્છર એમ કે કે મચ્છર નો ખોડો હોય તો નથી ખવડતા બોલ. ખાલી હાથ પગમાં લગાવી દેવાનું. હા ખાલી હાથમાં દેખ લે. આમાં મારી દીકરી ક્યાં મૂકી દે. ખોલું રે ને હુઈ ને એમાં લગાવી દે. હું પગે નો લગાવ ખાલી હાથ જ લગાવ. હાથ ખુલ્લા હોય મારા અને પગ તો મોઢે લગાવું. કાઢી દો ખોલી આપું. ખોલતી નહીં. જય સ્વામી. ખોલાઈ નહીં દીધું. જય પહેરો. સ્વામી.
જય સ્વામી. જય સ્વામિનારાયણ. આજે બહુ ગરમી નવસારીમાં તો 41 ડિગ્રી બહુ એટલે બહુ ગરમી નવસારી. પણ આમ સારું ગરમી હોય તો શું છે કે પસીનો જેટલો શરીરમાંથી નીકળે એટલું સારું. બરાબર. બાકી તો મોજે મોજ જ છે, એમાં કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. બાકી તો સ્વામિનારાયણ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજ ને ગુરુ મહંત સ્વામીની દ્રષ્ટિ કૃપા અને આશીર્વાદ એટલે મોજે મોજ. અને પાણીપુરી છે ને, હા પાણીપુરી છે, ખીચડી કઢી છે, એ બધું એવું લેશું અને તમને બતાવશું. ને બાકી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ અમને ખ્યાલ આવે. કોમેન્ટ તો કોઈ કરતું જ નથી. હું વાલ લાગશે ધીમે ધીમે આવે. પાણીપુરી છે, પૂરી તીખું મસાલો છે, ફુદીનું પાણી છે, આંબલી, છાશ, મસાલો કઈ ગયો ચણાર બટેકાની શાક. ખીચડી કઢી છે ને આજે? ખીચડી. ભેળ તો કોઈ નહીં ખાય. ભેળ ખા ને કોઈ? ખીચડી નથી ખાય? ચાલો બેસી જાય કે તું આગળ? ચાલો પોણા 9 વાગે મોડું થઈ ગયું. તારે તો મોડું થયું છે, બહુ લેટ થયેલું છે. કામમાં જે ઉઠલું હોય તો શું કરવાનું? હા છે પ્રસાદ. મમ્મી ગઈ હતી ને ગાયત્રી, હું ગાયત્રી શું ગયા આવ્યો યજ્ઞ કરવા. એ આનો પ્રસાદ છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ભાઈ બહુ લેટ થયું આજે તો. ડબરો ઉઠકોને હા માનીએ ઢીંગુડી સુતી અને સારું છે ને? ચાયમાં આદુ નાખે છે જો. મજા ભગવાનના થાળમાં કાજુ શું ચીક્કી, અંજીર, બદામ, કાજુ ને દૂધ મૂકવાના પાણી રોટલી તૈયાર છે. આ ગરમી કેવી હતી? બહુ જ 40 ડિગ્રી થઈ ગયેલી છે. 41 છે આજે પેપરમાં આવ્યું સુરતમાં 40 છે. આપણે 41 બધું સહન કરવાનું. ગરમી સહન કરવી પડે, વરસાદ જોઈએ તો ઋતુનું બતાવે. બરાબર છે. સાયકલ તો એમને જ પડી છે ઢીંગોડીની. મારે ટાઈમ નો એ દિવસ બરાબર, તો સાંજે તમે થોડી વાર આવતા હોય તમારે ત્યાં તો આપણે જઈએ. હા જો સાયકલ જો હોલમાં પડી છે. આજે કેમ હોલમાં મૂકી દીધી? ઘંટી ચાલુ છે. ઘંટી ચાલુ છે. ઘઉં રે ઘઉં ને ભાખરી. મનિયા કેટલા કેવી હતી? 11 કે ચાલો નીકળ જમવું છે હો. દેવા મનિયા કપડાનું જોઈએ તો છીએ. તો આમ કોની છે મનિયા? કોની છે? કોની છે? કોની છે? હે કોની છે? ચાલો ભાઈ ત્યાં જમવા બેસી જાય, કારણ કે 1 ને 5 થઈ ગયો છે. કા માનીએ? ચાલો જમવા આવી જાઓ. કા જય સ્વામિનારાયણ. શું બનાવે? રોટલી ખાવી છે. કેમ તમને ઓલું નહીં ભાવે? શું છે?
પાંચ તો મને તો ખવાય નહીં. ના તે બીજું કઈ બનાવ્યું ને ચાર તો એ ગયેલું એ મારે જરીક ખવાય છે. હા અને પેલો મકાઈ ચેવડો બહુ ખાવાનું પેટમાં દુખે છે એ મીઠો હોય કે તીખો ખાલી રોટલી ને રોટલી ને ચા ચા કરતા ટાઈમ આજે સાબુદાણા વેફર બનાવવાના એમ ને કાંકરી ટામેટા વગર નહીં હા ટમેટા મૂકીને એટલે ખ્યાલ આવે કયું રાઈટ ભાત કઢી કાંદળિયું માનિયાનો નાસ્તો છે આજે 4 વાગે ભગવાનનો નાસ્તો કરાયો હોય ને થાળ મેથી છે ને ધાણા છે કાલે ભજીયા છે કાલે હું પરમ દિવસે ભજીયા બનાવવાના છે ભજીયા થેપલા ગમે બની છે મુઠિયા છે આજે તો આઈટમ કે ભજીયા ખવાય એના કરતા થેપલા ખાઈ લે અત્યારે તો આઈટમ કે આજે મમ્મી આજે આઈટમ છે તો આજે ચલો નોન છે આપણે ઉપવાસ છે કાલે તો લિક્વિડ પર રેવી લિક્વિડ સારું છે તો ભગવાનનો જન્મદિવસ ને પાછો રામ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન નિર્જરા કરે હો બધું આપણા નીજડા તો થાય નહીં થાય પણ આપણે ગરમી ને પાછું તરત બહુ લાગે હા માથું દુખે એટલે લિક્વિડમાં કરે ચાલે હા લિક્વિડ ખાલી પ્રવાહિત પી લે હા શું બોલે છે હું મમ્મ ખાધું બેટા હું ખાધું મારી દીકરીએ હું એ ભલે રહ્યું ચાલુ ગરમી થાય દાદાને ગરમી થાય ને બેટા દાદા ના એને એવા ગરમી ન થાય હું ખાધું આમાં શું ખાધું મને દાદાને વાત કરી આમાં શું ખાધું ત્યાં નથી બેહું આનું મોઢું ધોયું બે જાય મોઢું તો આમ કેવા મોઢે હાથ ફેરવી મોઢું ધોયું હાથ ધોયા આપ હું હાથ ધોયા સાબુ શું હાથ છે ને હું ધોયા મોટા વારે છે બોલવાને બોલાતો હા બે બે ભૈયા ઉપર ભૈયા દાદા હું દાદા ઓ દાદા માથા પર હાથ મૂક્યો આમ તો કેમ દાદા માથા પર હાથ મૂક્યો બેટા હે